નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું મકવાણા હેતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વનો મુદ્દો સાક્ષરતા લેવાનો છે. સાક્ષરતા અભિયાન જે નિબંધ છે એ 3 થી 4 પ્રકારે પૂછાઈ શકે છે, અલગ અલગ નામથી. અભણને ભણાવો, દીવે દીવો પ્રગટાવો, અથવા નિરક્ષરતાનું જે નિરક્ષરતા છે સમાજનું અનિષ્ટ, અથવા સાક્ષરતા અભિયાન, અથવા નિરક્ષરતા નિવારણ. એટલે ટૂંકમાં તમારે જે નિરક્ષરતા છે, જે લોકો અભણ છે તેમને શિક્ષિત કરવાની વાત આ નિબંધમાં રજૂ કરવાની છે અને તેનું મહત્વ સમજાવવાનું છે. તો નિરક્ષર એટલે શું? નિરક્ષર એટલે જેને અક્ષરોનું કોઈ પણ જાતનું જ્ઞાન ના હોય તેવું અભણ વ્યક્તિ, જેના માટે કાળો અક્ષર ભેંસ બરાબર હોય તેવું. અને સાક્ષર એટલે જે શિક્ષિત છે તે. તો આપણે સાક્ષરતા અભિયાન મુદ્દો જોઈશું. તો પ્રસ્તાવના આવશે પ્રથમ, પછી નિરક્ષરતાનો અર્થ, તે સમાજમાં એક કલંક છે તે, નિરક્ષરતા એટલે કે સાક્ષરતા ફેલાવવાનું કઈ રીતે કરવું છે, ઉપાયો તે લખવાના તમારે. આમાં નિરક્ષરતા નાબૂદી માટેના સરકારના પ્રયાસો કયા કયા છે તે, નિરક્ષરતા હોવાના કારણો, પછી તેને દૂર કરવાના ઉપાયો અને ઉપસંહાર. ટૂંકમાં નિરક્ષરતાનો અર્થ, પછી તેના લીધે ઉદ્ભવતી સમસ્યાઓ, સરકારના તે દૂર કરવાના પ્રયાસો અને સાક્ષર બનાવવાના જે ઉપાયો છે તે લખવાના છે. અને અંતમાં આવશે ઉપસંહાર. તો તમને નિરક્ષર અને સાક્ષર આ બંને વસ્તુમાં સમજણ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો, કે નિરક્ષર એટલે જેને અક્ષરોનું જ્ઞાન ના હોય તેવું અભણ, અને સાક્ષર એટલે ભણેલું. હવે જે અભણ છે તે લોકોને વાંચતા લખતા કરવાના છે, સાક્ષર કરવાના છે. તો તમારે તમારા વિચારો રજૂ કરવાના છે, લખવાનું છે. તો પ્રથમ આવશે પ્રસ્તાવના, ત્યારબાદ નિરક્ષરતા એક કલંક, નિરક્ષરતા નાબૂદી માટેના સરકારના પ્રયાસો, નિરક્ષરતાના કારણો, ઉપાયો અને ઉપસંહાર. હવે આપણે જોઈશું અહીંયા આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘણું વધારે હતું. અમેરિકા અને જાપાનમાં 95% લોકો અને બ્રિટનમાં 100% લોકો લખી વાંચી શકે છે. જુઓ, અમેરિકા અને જાપાનમાં 95% લોકો, જ્યારે બ્રિટનમાં તો 100% લોકો વાંચી અને લખી શકે છે. ભારતમાં આજે પણ લગભગ 45% લોકો વાંચી લખી શકતા નથી. વિચાર કરો, આપણા દેશમાં જેટલી સંખ્યા છે એનાથી અડધા લોકો વાંચી શકતા નથી. 100માંથી 50ને વાંચતા લખતા આવડતું નથી. એક પંક્તિ યાદ આવે છે, ભણો ભણો ભાઈ ભણો ભણો, ભણશો તો થાશે લાભ ઘણો, છાપા ચોપડી વાંચી જાણો, જીવનનો સાચો આનંદ માણો. જો અહીંયા ખૂબ જ સરસ પંક્તિનો ઉપયોગ કરવામાં આવે છે કે તમે ભણશો તો ખૂબ જ ફાયદો થશે જીવનમાં, અને વાંચન કરવાથી જીવનનો સાચો આનંદ પ્રાપ્ત કરી શકશો. ભૂ વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. જમીનનો જે વિસ્તાર છે તેમાં અને વસ્તીમાં પણ ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. તમે જાણો છો વસ્તીની દ્રષ્ટિએ આપણો ચીન પછી બીજો નંબર આવે છે. લોકશાહી સૌથી મોટો દેશ ભારત છે. અહીં અસંખ્ય મતદારો મતપત્રમાં ઉમેદવારોનું નિશાન જોઈને પોતાનો મત આપે છે અને પોતાની સહી કરવાની સ્થાને અંગૂઠો પાડે છે. આનાથી વધારે શરમજનક સ્થિતિ કઈ હોઈ શકે? નિશાન જોઈને જો મત આપતા હોય તો આનાથી વધારે શરમજનક પરિસ્થિતિ કોઈ હોઈ શકે નહીં. જ્યાં આટલી મોટી સંખ્યામાં લોકો નિરક્ષર હોય ત્યાં લોકશાહી સફળ કેવી રીતે થાય? અભણ મતદારો લાલચથી કોઈના દોરવાઈ જાય. વળી જો દેશની મોટા ભાગની પ્રજા નિરક્ષર હોય, એટલે કે અભણ હોય, તો એવી પ્રજામાં જ્ઞાનનો પ્રકાશ કઈ રીતે પ્રસરી શકે? ગમે તેવા અને ગમે તેટલા ઉત્તમ પુસ્તકો પણ જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરવામાં નિષ્ફળ પુરવાર થાય, કારણ કે તે નિરક્ષર જ છે, તેમને વાંચન લેખન કરતાં આવડતું જ નથી. તો ગમે તેટલા ઉત્તમ પુસ્તકો હોય પણ જો વાંચન કરતા જ ના આવડે તો કોઈ અર્થ થતો નથી.
નિરક્ષરતા જે છે, નિરક્ષરતા આપણા દેશનું સૌથી મોટું કલંક છે. નિરક્ષરતા એ આપણા દેશનું સૌથી મોટું કલંક છે. તેને દૂર કરવાના બે જ માર્ગો છે. એક, ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ તેમજ પ્રૌઢ શિક્ષણ. હવે ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ તમે જાણો છો કે પ્રાથમિક શાળા તમે જાણો છો ત્યાં ગાડી ફરજિયાત અને મફત શિક્ષણ આપવામાં આવે છે. મધ્યાહન ભોજન પણ આપવામાં આવે છે. 1 થી 8 ધોરણની વાત છે. જ્યારે પ્રૌઢ શિક્ષણ એટલે 40 વર્ષની ઉપરના જે વ્યક્તિઓ છે એને વાંચતા લખતા આવડતું નથી, 35 કે 40 વર્ષના આધેડ ઉંમરના જે છે તેમને, તો એ પ્રૌઢ શિક્ષણ. આઝાદી પછી સરકારે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું છે. તે માટે ગામડે ગામડે પ્રાથમિક શાળાઓ શરૂ થઈ છે. શિક્ષણનો વ્યાપ વધારવા માટે અંદાજપત્રમાં મોટી રકમ ફાળવવામાં આવે છે. સરકાર તરફથી પ્રૌઢ શિક્ષણ સમિતિ, સમાજ શિક્ષણ સમિતિ, સમાજ કલ્યાણ ખાતું વગેરે સતત નિરક્ષરતા દૂર કરવા પ્રયત્નશીલ છે. નિરક્ષરતા નિવારણ સપ્તાહ ઉજવવામાં આવે છે. જે નિરક્ષરતા છે તેને નિવારવા માટે સપ્તાહો ઉજવવા માટે આવે છે. કાર્યક્રમો રાખવામાં આવે છે. પ્રૌઢ શિક્ષણ માટે રાત્રિ શાળાઓ ચલાવવામાં આવે છે. સરકારી રાહે ઘણા પ્રયત્નો કરવા છતાં આપણા દેશમાં નિરક્ષરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો નથી, એ કરુણ બાબત છે. પ્રૌઢ શિક્ષણ માટે રાત્રિ શાળાઓ ચલાવવામાં આવે છે. સરકારી રાહે ઘણા પ્રયત્નો કરવા છતાં આપણા દેશમાં નિરક્ષરોની સંખ્યામાં ઘટાડો થયો નથી. તે ખૂબ જ દયા લાવનારી બાબત છે વિદ્યાર્થી મિત્રો. ગરીબી અને અજ્ઞાનને લીધે શાળામાં જઈ શકે તેવા ઘણા બાળકો શાળામાં ભણવા જતા નથી. અસંખ્ય લોકો પોતાના બાળકોને શાળા મોકલવાના બદલે મજૂરી કરવા મોકલે છે. શિક્ષણ મફત મળતું હોવા છતાં બાળકો ભણવા જઈ ન શકે, એથી વધારે કમનસીબી કઈ હોઈ શકે? મધ્યાહન ભોજન યોજનાને લીધે તેમાં થોડો ફરક જરૂર પડ્યો છે. તેમ છતાં વાલીઓને એ સમજવું ખૂબ જરૂરી છે કે તેઓ પોતાના બાળકને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ તો અપાવે. ઓછામાં ઓછું બાળકને વાંચતા લખતા તો આવડવું જ જોઈએ એવું વાલીએ સમજવાનું અતિ આવશ્યક છે. એના પછીનો મુદ્દો જોઈશું. આપણે નિરક્ષરતા નિવારણ માટે દરેક જણ શીખવે એક જણ, એટલે કે ઈચ વન ટીચ વન, એટલે કે એક વ્યક્તિને આવડતું હોય એ બીજા એક વ્યક્તિને શીખવે એવું સૂત્ર અપનાવવું જોઈએ. શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ રજાઓ દરમિયાન સાક્ષરતા અભિયાન શરૂ કરે. એક ભણેલો માણસ એક અભણ માણસને ભણાવે તો દેશમાં કોઈ અભણ ન રહે. કારણ આપણા દેશની 45% પબ્લિક ભણેલી છે અને બીજા અડધા લોકો અભણ છે. એક વ્યક્તિ એકને ભણાવે ને તો પણ કોઈ અભણ રહે નહીં. આ દેશમાં ખરા અર્થમાં સોનાનો સૂરજ ઉગે. ખરા અર્થમાં સોનાનો સૂરજ ઉગી જાય. શિક્ષિત લોકો અભણ વાલીઓને તેમના બાળકોને શાળાએ મોકલવા માટે પ્રેરી શકે છે. શાળાના શિક્ષકોએ પણ બાળક હોંશે હોંશે શાળામાં ભણવા આવે તેવું વાતાવરણ સર્જવું જોઈએ. બાળકને તેના મનથી જ શાળામાં ભણવા જવાનું મન થાય તેવું વાતાવરણ સર્જવું જોઈએ. ગુજરાત વિદ્યાપીઠ આજે પ્રૌઢ શિક્ષણનું ઉમદા કાર્ય કરી રહી છે. તેમાં અન્ય સંસ્થાઓ અને કાર્યકર્તાઓ પણ ભાગ લઈ શકે. પ્રૌઢોને અક્ષર જ્ઞાનની સાથે સાથે શિક્ષણનું મહત્ત્વ પણ સમજાવવું જોઈએ, જેથી તેઓ તેમના બાળકોને શાળામાં મોકલે. આપણે દીવા થકી દીવો પ્રગટાવવાનું સૂત્ર ખાસ પ્રચલિત કરવું જોઈએ. દીવો એટલે કે એક જે ભણેલો વ્યક્તિ છે એ દીવો છે, અને અભણને તે ભણાવે તો તે પણ દીવા થકી બીજો દીવો પ્રગટે, તે પણ ભણેલો બને, સાક્ષર બને. આ સૂત્ર આપણે અપનાવવાનું છે. રેડિયો, ટીવી જેવા પ્રસાર માધ્યમો પણ નિરક્ષરતા નિવારણના કાર્યમાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે. તે નાટકો, ચલચિત્રો, જાહેર ખબરો વગેરે દ્વારા શિક્ષણ અંગે લોકમાનસ કેળવવાનું ઉમદા કામ કરી રહ્યા છે. તમે જાણો છો રેડિયો અને ટેલિવિઝન પણ અત્યારે શિક્ષણ પ્રસારણનું કાર્ય કરી રહ્યા છે. દેશમાં શિક્ષણનો વ્યાપ વધતા લોકોમાં જાગૃતિ આવશે. આપણા દેશની સંસ્કૃતિ
વધુ સમૃદ્ધ થશે. દેશની સામાજિક અને રાજકીય પ્રગતિ સધાશે. તેથી આપણા દેશમાં તંદુરસ્ત લોકશાહીનું વાતાવરણ સર્જાશે.